અને અત્યારે અમે આવી ગયા છે અમારા માલણ ગામના ખેતરમાં વીર બાઉજીના દર્શન કરવા. અને આ છે સરસ મજાનું ખેતર. અને આની એક હિસ્ટ્રી છે. જીગુ, હિસ્ટ્રી શું છે થોડી ઘણી? અહીંયા બહાર રોડ પરથી સાહેબજી જતા હતા વિહાર કરીને, અને એમને કંઈક તકલીફ હતી ને કોઈ જગ્યા એવી મળતી નથી કે ક્યાં આગળ હું જાઉં અને આ મારી તકલીફનું સોલ્યુશન લાવું ને. ત્યારે આ જગ્યા એમને દેખાઈ અને અહીંયા આગળ આવ્યા પછી એમની તકલીફ ખબર એકદમ અચાનક દૂર થઈ ગઈ અને ત્યારથી આ જગ્યાનું બહુ મહત્વ વધી ગયું છે. અરે વાહ. અહીંયા માલણનું એક એક વ્યક્તિ અહીંયા દર્શન કર્યા વગર જતું નથી. માલણ કોઈ પણ આવે ને એટલે અહીંયા દર્શન કર્યા વગર કોઈ દિવસ જાય નહીં, એટલો આનો મહિમા છે. અને સરસ મજાની જગ્યા છે અને તમે પણ આ દર્શન કરી શકો છો વીર બાઉજીના. અને અહીંયા જોવા જેવું છે ને આ પણ એક જોરદાર છે. બધાના અવાજ અલગ અલગ. જોયું, આ બધાના અવાજ પણ અલગ અલગ આવે છે. એટલે ભાઈ જાત જાતનું આ દુનિયામાં અલગ અલગ. અને ભાઈ સનીભાઈ કેવું લાગ્યું હે કોમલ દર્શન કરીને? અને તમે તો દર વખતે જેટલી વાર માલણ આવે એટલે આવો ને? ભાઈ જે કોઈ પણ નવા લગ્ન કરીને આવે અહીંયા છેડાછેડી પણ અહીંયા છોડે છે. એટલે એનો પણ કંઈક અલગ જાતનો મહિમા છે. કોઈ પણ છોકરાને અહીંયા વડા કરવામાં આવે છે. હા, વડા આખા ગામમાં બધાને આપીએ છીએ. હા, લગ્ન કરીને વડા કરે ને વડા આખા ગામમાં. આ પૂજારીજી કેમ છો? માવજીભાઈ મજામાં? હા. અને અમને હિસ્ટ્રી આખી ખબર છે ને આનો આખો મહિમા પણ અમને ખબર છે. તમને અહીંયાનો મહિમા શું છે? અહીંયા આપણે મહારાજ ખરા ને, અહીંયા મય બદલ અહીંયા વિહામો કરેલો. અહીંયા વિસામો 800 વર્ષ પહેલા. 800 વર્ષ પહેલા? એટલે આ મંદિર 800 વર્ષ પહેલાનું છે? એ તો પહેલા તો નાનું જ હતું, ઈંટોનું બનાવેલું હતું. પછી બનાવ્યું, પછી મગરવાડા ગયા મહારાજ સાહેબ જૈનોના. પછી તેઓ સપનું આવ્યું કે મને તો માલણ મૂકીને આવ્યો. પછી આ મૂર્તિઓ જમીનમાંથી નીકળી. હા, આ બધી મૂર્તિ કઈ આ બધી જમીનમાંથી નીકળી છે? આ તો શું દીવાબત્તી પેલી કરી પણ આ જમીનમાંથી નીકળી. આ બધી જો આ ઘોડો દેખો. કયો? અરે વાહ, આ ઘોડો છે. આ રીતે જ નીકળેલી જમીનમાંથી? એના એટલે પછી નીકળી એટલે ફરીને એમને સપનું બતાવ્યું. પણ આ શેપ જ હતો ને આખો? આ શેપ જ. આ એના મોમેડનના રાજમાં આ ખંડિત કરેલી પહેલાના જમાનામાં. આપણે આ મગરવાડામાં આટલું છે ને આ ટાઈપનું. એટલે મૂળ ચમત્કારિક છે. હા, કેમ નહીં? કોઈ ચોરીની તાકાત નહીં, કોઈ લઈ જાય કોઈ વસ્તુ. આજની તારીખમાં હાજર હજુ છે એવું કહેવાય. તમારે ધારેલું કામ જો ને તો તમારું કામ થઈ જ જાય. ધારેલું કામ ભાઈ અહીંયા કરો ને તો થઈ જ જાય. તમે કઈ પણ એકદમ સાચી આસ્થાથી આવો ને તો થઈ જ જાય તમારું કામ. ચમત્કારિક છે. પછી મન કે તમે કહો થાક નહીં જાય તો પછી નથી થાય. સાચી વાત છે. ચલો દર્શન કરી લો બધા. આપણે જયેશભાઈ બનાય. ચલો જય વીર બાઉજી. આવજો કાકા. જયેશભાઈ આપણે જય ઠાકોર બનાય.